फाइनली गाइस आज एक दिवस बाद लड़को काटो साल तुम जो तैयार से तैयार था अब तुम्हारे हेयर स्टाइल तो बता एकदम छपरी स्वागत है पास एक नव लोक में तो આપણે હવારમાં વેલા વેલા ઉઠી જશે ને ઉઠીને બ્રશ પાણી તો કરી લીધું છે ને આપણે ચા પીવાનું છે ચા પી લઈને પછી આપણે આગળ આવી કે ચા પી લે અને બસ રટાણે વરસાદ છે બપોર પછીનું ખેતર જવાનું થાય તો રટાણ તો તેમ નથી વરસાદ આવી જતો રાતે તો બપોરે જાવ ને તો અત્યારે કરશું તો આપણે ફાઇનલી ગાઈસ આજ એક દિવસની બાદ તડકો કાઢ્યો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ને તડકો કાઢ્યો છે આ તમે અટાણનું વાતાવરણ જો વરસાદ રહી ગયો ને એ પછીનું વાતાવરણ જો કેવું મસ્ત લીલું લીલું છમ જેવું ખડ છે બાવળ છે કેવું વાદળ છૂટાયા છે પાછળ વાદળ તો એ કાઢે છે તો આજ વરસાદ આવે ને તો સારું તો વરસાદ બે દિન ન આવે તો આપણે નેતાઈ જાય એમાં એમ તો વરસાદ આવે ને તો સારું તો અટાણ તો તડકા જેવું છે અટાણ તો તડકા જેવું છે આવું છે તો કપડા મેં ધોઈને પાછા પહેર્યા છે એટલે તમે એમ નહીં કહેતા કે આ બદલાતો જ નથી આ પાછા મેં ધોઈને પહેર્યા કેમ કે આ શર્ટ મને બહુ ગમે તો ધોઈ નાખો ને પછી પાછું આ પહેરી નાખો તો તમને કંઈ બતાડાય નહીં તો આ ધોઈને પછી પાછા પહેરી લીધા આ એકની કપડાં નથી આ મને બહુ ગમે શર્ટ એમ એટલે હું આ જ પહેરું તો આપણે અહીંયા કોડીનાર પૂગી ગયા છે ને તમે બેહાઇન્ડ ધ સીન જોઈ લેજો જાડા મોટા મેં સીન લઈ લીધા છે તો તમે આ છે અમારા કોડીનાર સિટીના તો જોઈ લો આ રીતે કોડીનાર થોડુંક કામ હતું એટલે કોડીનાર જતા ને કોડીનારથી આવી ગયા ને આપણે ધમાભાઈ આવી જાય વધારે તો આપણા ધમાભાઈનું જ કામ હતું તો આપણે ધમાભાઈનું બેંકનું કામ હતું એટીએમનું કામ હતું તે બતાવી દીધું ને આડી કોડીનાર તો ચાલે જાય આપણે ધમાભાઈ સારું કામ હતું ને જોવાય સારું કામ હતું ને શું કામ હતું બેંકનું કામ હતું આ કે શું કામ હતું બેંકનું કામ હતું બીજું એ કઈ બીજું કાકા બ્રર नहीं सोडा नहीं कई वस्तु मैं 5 रुपया ની મેં આને સાપ આપી હું કહેવાય હા તો માણસ થી ખવડાવે કે કઈ ફેરે નહીં આમ છે A few moments later 4 વાગી જશે ને જમવાનું ટાણું પતાવી જઈશ ને આજ જમવા બેઠી 4 વાગી જાય જમી લઈએ અને પછી આપણે આગળ મળીએ ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે ને મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને ટાણું તો કાઢી નાખ્યું તો અટાણે ખેતર જવાનું કંઈક વિચાર છે જો તડકો બહુ ફૂલ કાઢ્યો તો તડકો બહુ ફૂલ કાઢ્યો ને લગભગ ખેતર માંડવીમાં દવા છાંટવાની છે તે દવા થોડી વાર ભૂલી જાય તો સાનું ટાણું બધું થયું આપણે સાપણ અહીં આવી જશે તમે જોઈએ તો ऐसे साथ वाला कहाँ बैठे देख तो कैसे शर्मा रहा હું કરે છે આપણે ધમાભાઈ પણ અહીંયા આવી જશે કાલ સા પી દેવે કે ના રહેશે ને થોડાક વહેલા આવી જાય ને આરામ કરતા હતા તો સા પી લીધો પછી સા પી આ જો આ બધું શું છે અહીંયા બોર્ડ છે અહીંયા ભાઈ છે અહીંયા ભાઈ કઈક જોયે ને આ જોજે બાજુમાં બોર્ડ રાખીને ફોન વાપરે છે લા ફોન ફાટી ગયા ફોન ધમાભાઈ તૈયાર છે તૈયાર ધમાભાઈ તમારી હેરસ્ટાઈલ તો બતા एकदम छपरी जेવો લાગે હાવ ભૂત જેવો લાગે छपरी अरे तो धमाभाई तैयार थाश धमाभाई केमનું જબ તૈયાર થાશ ના નો યાર અરે અરે હીરો લાગે છે જશે ને આપણે સાપણ પી લીધું છે અને આજે વાડીએ આવશે જવાનું નથી પપ્પા જથા વાડીએ તો મને દે નથી કેમ કે એમાં કારો હજી છે તો મને દે તો નહીં પાસ પર નહીં જવા જો આજ આખી રાત વરસાદ ન તો કાલ સવારે ને તો જવાનું છે બાકી ને દે એમ તો નથી
એક વાત કહેવાની હતી, આપણી ચેનલમાં 1K 1000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. ખાલી 3 જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો એને જલ્દી 1000 સબસ્ક્રાઈબ કરાવી નાખો. એનો સ્પેશિયલ એક વિડીયો આવશે. 1K થાય એનો સ્પેશિયલ એક વિડીયો આવશે. ફાઇનલી ગાઈસ આપણે અહીંયા જમાભાઈ પર આવી જાય છે. આપણે ભેગા બેઠા ઠાકા મારવા આવી જાય છે જમાભાઈ. બેવડા એ બંધ થાય નહીં બંધ કે બંધ કરે ભાઈ બંધ થાય નહીં બંધ કરે બંધ કર બંધ નહીં દો. 1,000 years later. ફાઇનલી ગાઈસ વાગી જાય 6 અને આપણે રોટલાનું ટણું તો થઈ ગયું છે. તો રોટલાની આડી તૈયારી થાય. તો રોટલા ધવાડા પગ આ કાયમી આપણા ધવાડાનો પ્રોબ્લેમ થાય છે. એ પર લીલા થઈ જાય ને તો હળગવા બહુ કઠિન થઈ જશે. તો અટાણે જો હળગાવામાં કેવર આવે, પછી હળગે ને ઘડીકમાં આ બધી લીલા થઈ જાય તો એક તકલીફ પડે. એની કારણે પછી આ બધીમાં ધવાડા થાય જો તો ધવાડા ફૂલ લાગીશ. તો હવે આડી રોટલા કરી નાખીએ ને પછી આપણે જમવાનું તો વાસે. તમને ખબર છે 8:30 વાગે જમવાનું ટાણું થાય. તો પછી આપણે જમી કામ છે તો ગામમાં કામ પતાવી જવું. પછી આપણે રાતે જમીને મળીએ. તો ફાઇનલી ગઈશ આપણે રોટલાને તાવડી પર મુકાઈ ગઈ અને આપણે તાવડી પર મુકાઈ ગઈ. તાવડી પાસે થઈ ગઈ ને અહીંયા તાપ અહીંયા રોટલા બનાવવા માટે આપણે બાજરાનો લોટ પર લઈ લીધો છે અને આપણે રોટલા બનાવી નાખીએ. તો પછી આપણે આગળ મળીએ. તો ફાઇનલ ગાઈસ જો અહીંયા આપણે રોટલો પર મુકાઈ જ જશે. તો ફાઇનલી ગાઈસ જો ત્યાં આપણે સરસ મજાનો રોટલો પર સડી ગયો છે અને આ જો ગોળ મસ્તીનો સરસ સડી ગયો છે રોટલો. A few moments later. ફાઇનલી ગાઈસ આપણે ડેરીએ દૂધ લેવા નીકળી જશે અને અહીંના રસ્તા પર તમે જોયા જો અહીં ખાડા છે બધું જો. આપણે ફટાફટ ડેરીએ જાય ને ડેરીએ દૂધ લઈ આવી અને આપણા ધમાભાઈ પર સાથ છે. તમે ક્યાં જાય ક્યાં જાવ? તો ફાઇનલી ગેસ આપણે ડેરીથી વહી આવે છે અને દૂધ પર લેતા હોય તો દૂધ પર આપણે ધગવા મૂકી દીધું છે અને આડી દૂધ પર બસ હવે ધગી જુસ તે થોડી વાર લાગે બસ દૂધ ધગી જુસ. આપણે જમી લીધું છે ને આજે મગની દાળ અને ચા અને રોટલા તો આપણે જમી લીધું છે સરસ મજાનું. ને હવે આપણે આડી પથારી કરવાની છે તો પેલા પથારી કરી લઈએ. એટલે ગઈશ આપણે પથારી પર થઈ ગઈ છે અને બસ હવે આડી એડિટ કરજો ને પછી આપણે હોઈ જવું. તો બ્લોગ તો એટલા સારા બનાવતા આવડતા નથી એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો ને ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો. તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો છે. ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. મળીએ પાછા એક નવા બ્લોગમાં. ચાલો બાય.